દેવભૂમિ દ્વારકામાં યાત્રાધામ હર્ષદ ગામે મંદિરમાંથી શિવલિંગના ચોરી મામલે પોલીસને હવે મોટી સફળતા મળી છે। 7 લોકોએ શિવલિંગ ચોર્યાનું સામે આવ્યું છે। પોલીસે આ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓ શિવલિંગ સાબરકાંઠાના હિંમતનગર ગામે લઈ ગયાની વિગતો સામે આવી છે। ઝડપાયેલા એક આરોપી મહેન્દ્ર ઉર્ફે રમેશ મકવાણાએ આ કબૂલ્યું છે કે તેની ભત્રીજીને સપનું આવ્યું હતું ભીડભંજન મહાદેવનું શિવલિંગ પોતાના ઘરે લાવીને સ્થાપના કરશો તો ખૂબ જ પ્રગતિ અને ફાયદો થશે એટલે તેમણે શિવલિંગની ચોરી કરી હતી। હિંમતનગર અને સાબરકાંઠાથી 2 વાહનમાં 3 મહિલાઓ સહિત 7 લોકો શિવલિંગની ચોરી કરવા આવ્યા હતા। આરોપી હર્ષદ ખાતે રોકાયા અને કાંગવી ગામે આવેલા મંદિરની રેકી કરી હતી અને ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો હતો। હાલ તો દેવભૂમિ દ્વારકા પોલીસે ઝડપી લીધા છે આરોપીઓને અને ચોરીનો ભેદ ઉકેલીને હવે શ્રદ્ધાળુઓને રાહતનો શ્વાસ ચોક્કસ થયો છે।